ચર્ચા પણ કરીશું। આપણી સાથે અત્યારે આપણા એક્સપર્ટ પણ ખાસ જોડાઈ ગયા છે। મોતીલાલ ઓસવાલ, રુચિત જૈન અત્યારે આપણી સાથે જોડાયેલા છે। રુચિતજી, સ્વાગત છે આપનું। વેરી ગુડ મોર્નિંગ। અને જો ગયા અઠવાડિયે આપણે ચર્ચા કરી રહ્યા હતા, બજારની અંદર નીચેના સ્તર તૂટે તો થોડીક વધારે વેચવાલી આવતી જોવા મળી શકે, અને એ જ પ્રકારે આપણને જે સ્તર બ્રેક થતા દેખાયા છે ત્યારબાદ બજાર નીચે તો આવ્યું છે, પરંતુ હજી પણ છેલ્લા 2 દિવસથી થોડોક પ્રયાસ થઈ રહ્યો છે 23,400ના લેવલને ક્લોઝિંગ લેવલ પર ટકાવી રાખવાનો। ગઈકાલે પણ એ જ પ્રકારની આપણને થોડીક આવતા જોવા મળી। હવે અહીંથી તમારો વ્યૂ શું બની રહ્યો છે નિફ્ટી માટે? જે રેન્જ બ્રેકડાઉન જે આપણને ખાસ કરીને જોવા મળ્યું છે, એના બાદ તમને લાગે છે કે હજી કદાચ કોઈક મોટા ઘટાડાના સંકેતો છે, કે પછી અત્યારે એક જે ખાલી રેન્જ છે, રેન્જ આપણને નીચેની તરફ શિફ્ટ થતી દેખાય છે? વેરી ગુડ મોર્નિંગ। આઈ થિંક આનો એક ઘણું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતું 23,800નું, જે આપણે લાસ્ટ વીક પણ ચર્ચા કરી રહ્યા હતા, અને 23,800ના સપોર્ટ બ્રેક થયા છે, તો ડેફિનેટલી નિયર ટર્મ માટે એ વધારે પોઝિટિવ સાઇન્સ નથી, પણ હજી પણ આપણને એવા સંકેત નથી કે આપણે એક સિગ્નિફિકન્ટ પ્રીવિયસ લોઝની આસપાસ જશો કે બ્રીચ થશો। સો મોરલેસ કેમ કે જે ફેક્ટર્સ આપણે જોયા છે કે જીઓપોલિટિકલ ટેન્શન જે છે એ ફરીથી થોડાક ઇન્ક્રીઝ થયા છે, અનસર્ટનિટી, અને યુએસડી આઈએનઆરનું પણ જે ડેપ્રિસિએશન આપણને લાસ્ટ 3-4 દિવસમાં જોવા મળ્યું છે, આઈ થિંક એનું એક બ્રોડ ઇમ્પેક્ટ છે। સો માર્કેટ તમને લાગે છે કે જે રેન્જ જે છે, પહેલા 23,800 થી 24,300, આ રેન્જમાં લગભગ 2 થી 2.5 સપ્તાહ 3 સપ્તાહ સુધી કન્સોલિડેશન થયું। હમણાં 23,800 તૂટીને એક રેન્જ લોઅર શિફ્ટ થઈ ગઈ છે। 23,800 જે પ્રીવિયસ સપોર્ટ હતું, આમ પુલબેક મૂવમાં રેઝિસ્ટન્સ બનશે, અને નીચે 23,100 થી 23,000 આ એક સપોર્ટ ઝોન છે। સો જે આખું પ્રીવિયસ 2,200 પોઈન્ટની રેલી આપણને નિફ્ટીમાં જોવા મળી હતી, એનું 61.8% રિટ્રેસમેન્ટ આવી રહ્યું છે 23,100ની આસપાસ। સો આઈ થિંક આપણે હજી પણ એક કન્સોલિડેશન ફેઝ કન્ટિન્યુ રાખશો। બસ અમુક જે સ્ટોક્સ કે સેક્ટર્સ ઓલરેડી બહુ ચાલી ચૂક્યા છે, એમાં થોડીક હાઈ લેવલ્સથી પુલબેક મૂવ આવી રહી છે। સો ઘણું સેક્ટર સ્પેસિફિક કે સ્ટોક સ્પેસિફિક રહેવું જોઈએ, અને 23,800 થી 23,000 આ બ્રોડ રેન્જ અમને લાગે છે કે માર્કેટમાં નેક્સ્ટ 1-2 અઠવાડિયા સુધી રહેશે। તો અગર આવા રેન્જમાં ટ્રેડ કરવું હોય તો નિયર ફ્યુચરમાં ક્યારે પણ એવા ઘટાડા આવે, 23,100 જે 61.8% રિટ્રેસમેન્ટ છે એની આસપાસ નિફ્ટી આવે, તો પછી રિસ્ક રિવોર્ડ રેશિયો ત્યાં કોન્ટ્રા ટ્રેડ્સ લેવા માટે ફેવરેબલ બનશે। એટલે જો અહીંયાથી ધ્યાન રાખજો, રેન્જ જે પહેલા આપણે 23,700 થી 24,300ની વાત કરી રહ્યા હતા, તે હવે 23,000 થી લઈને 23,800ની વચ્ચે આવતી જોવા મળી રહી છે। એટલે આ રેન્જમાં જો તમને 23,100 બાજુનું કામકાજ આવતું જોવા મળે તો ખાસ ધ્યાન રાખજો, ત્યાંથી તમને એક સારું રિસ્ક રિવોર્ડ સારા બનતા દેખાશે। એટલે ઘટાડે અત્યારે બજારમાં ખરીદારીની રણનીતિ તમારે રાખવાની છે। પરંતુ આગળ વધીએ